હેલો મિત્રો, આજે આવી ગયા છે આપણે જોબ પરથી. અત્યારે ને દબાઈને ભૂખ લાગી છે. આજ બપોરે ખાધું ને જોબ પરથી બહુ ભૂખ લાગે. તો આજે જોઈએ મમ્મી શું બનાવે. પૂછે મમ્મીને શું બનાવે મમ્મી. ભજીયા બનાવું, ભજીયા તારા માટે. ભજીયા બનાવવાની? કયા ભજીયા? મિક્સ ભજીયા બનાવું તારા માટે. તને બહુ ભૂખ લાગી ને એટલે ખીચડીને શાકે છે ખાવું હોય તો. ના, તું ભજીયા બનાવવાની પછી ખીચડી શાક ખવાતું હશે. અત્યારે તને ભજીયા આપી દઉં, તું ખીચડી ખાતો નથી તો. હા, ને બીજું શું કહેતો હતો હું બોલને. કે ડાકોરવાળા લોટના ભજીયા બનાવવાની? ના, ડાકોરવાળા લોટના નથી. છાતીમાં બળતરા થાય. હા, એટલે સાદા ભજીયા બનાવું, સાદા. અચ્છા, હા તો સાદા બનાવો. તો આ ભજીયા બનાવીશ ને એટલા સરસ ભજીયા બનશે, આના મજા આવશે ખાવાની. સાદો લોટ, ડુંગળી ને દહીંવાળી ચટણી હાલશે ને? હા, દહીંવાળી ચટણી ચાલશે. બસ જો ગોપી તું ગોટા તળીશ? તળ ને, લે તળ. થઈ ગયું બધું તૈયાર છે. જો તૈયાર ખીરું થઈ ગયું. બતાવ ખીરું તૈયાર. ખીરું થઈ ગયું છે તૈયાર. હેન્ડ વોશ કરી લો. હેન્ડ વોશ કરી લે. ચાલ ગોપી, ઉતારવાનું ચાલુ કર. તેલ નાખી દેજે બેટા. ખીરુંમાં તેલ નાખી દેજે. હટો મેડમ. આ બેટા આ સરસ ભજીયા તળાય. એકલા માટે જ બનાવ્યા એટલે પછી શું. હા, ભૂખ મને લાગી હતી. આ બધા તો ખીચડી ને એવું ખાઈને બેસી ગયા હતા. હા, એટલે કે આપણા ઘરમાં દાદા છે એટલે આપણે ખીચડી સાદી બનાવી જ પડે. ગોપી દીદી ઉતારતી આવતી હતી. આ બાઈ ખરા ને અમારા ઘરના માસ્ટર શેફ. માસ્ટર શેફ છે. આ માસ્ટર શેફ પણ જે વસ્તુ આ અમારા ઘરે એને બનાવવાનું ચાલુ કરી ને પેલા અમે ટ્રાય નથી કરી. અમુક વસ્તુ એવી હતી કે ગાર્લિક બ્રેડ ને એવું બધું બહુ સરસ બનાવે રે. ઇટાલિયન શેફ, રાઈટ. આજ જો રામુ કાકા બન ગયે. જો ભજીયા તલે કે બેઠે ગોટું ચાખો તો અંદર શું કરવું શું ના કરવું ખબર પડે. નાનકડું ગુંદી. કેવા બને છે? સરસ. સરસ બને. મીઠું. થોડું મીઠું નાખ. હવે એટલે જ એક ગોટો ઉતરે ને એટલે ચાખી જ લેવાય. વધારે થોડુંક જ નાખજો. હા, થોડુંક જ નાખો. એક જ ગોટાનું હોવ્યું રહ્યું અને એકલા ને બસ ચાલો. સેજ નમક ઓછું એમ ને? માઇનોર. બાકી તો ગોળની અંદર ખીરું આવે જ. મીઠું એટલે વાંધો ના આવે. આમાં કશું જ નાખવાનું ના રહે. ડાયરેક્ટ જ બનાવવાના રહે. મસ્ત ને? જોરદાર બહુ જ મસ્ત. માથી રહેવાતું નથી મોજી. હવે તારે જ ખાવાનું. જોરદાર. તૈયાર લોટ ગોટાનો ને બહુ જ મસ્ત આવે લોકો. મજા આવે. તાત્કાલિક ગોટા બની જાય. તઈ તો હું તને એમ કહું લાવ બનાવી દો બેટા, ન તો બનાવી દો. આ લોટ પીલાડ્યો, લોટ કલાડ્યો, ડુંગળી બટાકા નાખ્યા, તૈયાર કરી નાખી દીધું. 5-6 મિનિટ બટાકા ગોટા બનાવી નાખી દીધા. હમણાં જો વધારે પ્રોસેસ લાંબી થાય તો તને હું બનાવી આપું. ના બનાવી આપું. મમરી કરેલી મમરી એને ખાવાનું.
એ નહીં ખાય. એને દબાવીને ખાઈ લીધું આજે. શું ખાધું? આજે મમ્મી ને પપ્પા બેવ બેઠા હતા એટલે એને આજે દબાવીને ખાધું. શું ખાધું આજે? શાક રોટલી. શાક રોટલી ખાધા. આજે મગપુલાવ ના ખાધા? રોજ રોજ મગપુલાવ ના હોય બેટા. રોજ મગપુલાવ હોય? હે? રોજ મગપુલાવ હોય? ના. ના. એક દિવસ મગપુલાવ હોય, બીજે દિવસ દાબેલી હોય, ત્રીજે દિવસ વડાપાવ. રોજ રોજ ખાવ તો એ તમારે ઘરે આવવાનું હોય. રોજ રોજ ના ખવાય. ઘરે આવવાનું હોય કાંઈ મારે. મગપુલાવ ખાઈને ક્યાં બારે રહું? 30 રૂપિયાના હારું બારે રહું. એને ઘરે પાછું આવવાનું હોય. રોજ રોજ મગપુલાવ ખાશે તો કોને એન્ટ્રી દેશે એને ઘરમાં? કોઈ નહીં દે. કેટલો કોન્ફિડન્સ થી બોલે રહી પણ. પેલો બહારનું ખાવામાં તો મારું મન ત્યાં જશે તો હું પાછું વાળી લઈ આવીશ. એમ નહીં ખાય. 30 રૂપિયામાં હું એને રોજ પણ મમ્મી લાવું. કાલે હું નથી મન વાળવાની. કેમ નથી વાળવાની? 2 દિવસ થયા હજી. કાલ શું હોય છે? ખા તો ખરી ઘરમાં જ ના કરવા દઉં. શું હોય કાલે? હા? શું ખાવું એ કાલે? શું ખાવાનું હોય તારે? શું ખાવા? કાલે નકલી જન્મ તારીખ છે મારી. જન્મ તારીખ મારી. એવી તો ઘડીએ છે ને તારા પપ્પાની 3 જન્મ તારીખ છે. આપણે 3 જન્મ તારીખ ના ખાવાનું. એક જ બર્થડે મનાવવાનો ખાલી. હે? મારે આજે એવું થયું સવારે ડોલીબેનનો ફોન નતો આવ્યો હા. તે એકચ્યુઅલીમાં વિનોદ સર જે મેનેજર કર્યા ને એની બર્થડે આજે પાછી ઉજવી. એવું? કેકે મંગાવી હતી સરે બધાડું પાછી આઈસ્ક્રીમ મંગાવી બોલ બીજી વાર. સર અને આઈસ્ક્રીમ થી ના ચલાવવાનું હોય સરે ને જમણવાર રાખવું જોઈએ. જમણવાર રાખો દીધો ને. હા, ત્યારે આઈસ્ક્રીમ થી થોડું બતાવાય. આટલી મોટી પોસ્ટ ઉપર હોય સરને કહેજે મમ્મીનો વિડિયો બતાવજે. સરને કહેજે કે મમ્મી એને જમણવારની વાત કરતા હતા. ચાલો ખાવા હોય તો બધાય. સરસ મજાના ગોટા તૈયાર થઈ ગયા સરસ મજાના ગોટા છે તૈયાર. મેડ બાય મમ્મી તનિષા એન્ડ બુ. ખાલી મમ્મીએ ખીરું તૈયાર કરીને આપ્યું. તારું નામ શું? ને આની સાથે દહીંવાળી ચટણી. હા, હવે દહીંવાળી ચટણી બનાવવાની. ગોટા બની જાય. જો ગોટા. પેટમાં ખીચડી પડી એનું શું? ખીચડી તમને ગોટા કોણ દેવા આવી? વાસ નો ખાઈ. આ ભગવાન અલગ પણ. ભગવાન ભલે અલગ હોય. મેં તમને શું કીધું? તમારે ખાલી વાસ ગોટા નથી ખાવાના તમારે. ખીચડી ખાઈને બેઠા હોય. ખીચડી ખાઈને બેઠા હોય. ગોળી ખાવાનું બાકી મારે હા, ભલે ગોળી ખાવા બાકી હોય તમારે નથી ખાવા. કેવા બન્યા એ ટેસ્ટ કરો. ગરમ ગરમ કેમ મોઢા મૂકવાનું મારે ગરમ નથી ખાવા બનુ મસ્ત હોય. જોરદાર. હા હાચે બહુ ગરમ હે? બહુ ગરમ મસ્ત હે? જબરદસ્ત. એટલું બધું નહીં. શું કરી રહ્યા છો તમે? આ દહીંની ચટણી બનાવ્યા. જીરા વધારે થશે જી. અંદર લસણ નાખવો તોય છે વિટુડા. લસણ વાળી ચટણી છે. ના નહીં ચમચી દે ને તમે. ચમચી છે જ દઉં. એ આમાં નાખે વાંધો નહીં. ચાલશે. અને આ રીહમ ખપતી હોય તો લે ચટણી બનાવીને મસ્ત કરીને ખાઈ લો એટલે પતી જાય. પેટ ભરેલું હોય તો રાતે ઊંઘ સરસ આવે. This is made by me, Rusik Patel. જલ્દી જલ્દી ખાવા બેસી જાય. બનીને કેવી લાગી? જોરદાર બન્યો. જોરદાર બનીને. Easily અને જલ્દી થઈ જાય એવી ચટણી. બીજી જલ્દી થઈ જાય. ભજીયા બની ગયા, ચટણી બની ગઈ. બસ હવે હું ખાઈ લઉં. અને તમે પણ હવે આવી જ રીતે વિડીયો જોતા રહેજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને જેટલું બને એટલું બધાને શેર કરજો. અને મેઇન વસ્તુ કે સબસ્ક્રાઈબ કરીને બેલની નોટિફિકેશન ઓન કરી દેજો જેથી આવનારા બધા વિડીયો તમારી પાસે પહેલાં આવે ને તમે પહેલાં જોઈ શકો. બાકી ભજીયા બની ગયા છે, ખાવા આવે તો આવી શકો છો. તો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ આપણે. કાલે મળીએ. રાધે રાધે. નવો દિવસ નવો ટાસ્ક. રાધે રાધે.